તો ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ વાગ્યા છે સવારના 9 ક્યાં 10 વાગ્યા છે. અને હાલ હેર કટિંગ નહીં કરી, બસ ખાલી ઓનલી ફોર હેર કટ અને દાઢી કમ્પ્લીટ કરાવડાવી દીધી. હવે જઈશ નાવા થોડી વારમાં. હજી નાવાનું પણ બાકી છે કમ્પ્લીટ. સવારે જઈ આવ્યો વહેલા એટલે શું ભીડ ના હોય એટલે કમ્પ્લીટ થઈ જાય ને. બસ હવે આજનો દાડો છે, બાકી કાલે તો ટ્રાવેલિંગ ચાલુ ફૂલ. એટલે યાર ન્યૂ લુક તો જોવો કે નહીં. હજી તો યાર કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે. ભૂલી ગયો તો, રાત્રે સૂઈ ગયો તો રાત્રે વહેલા સૂઈ ગયો તો એટલે બ્લોગ એડિટ કરવાનું બાકી છે. એટલે હવે કરી નાખું કામ બરાબર. અને શાંતિથી નહીં ધોઈને બસ એન્જોય કરું. નવું પેકિંગની તૈયારીઓ કરું એટલે ફાવે મને પણ. બસ હવે 24 કલાક બાકી રહ્યા છે, પછી તો ટ્રાવેલિંગ. તો મળીએ નહીં ધોઈને કમ્પ્લીટ સેટઅપ કરીને બરાબર. તો નાસ્તો હવે કરી લઈશ. જમી તો લીધું, પણ રાતના 12 વાગ્યા છે. હું પિક્ચર જોતો હતો અને ભૂખ લાગતી હતી મને, એટલે શાંતિથી હવે જમી લઈશું. આ મારા ભાભી કમ્પ્લીટ હવે ઊંઘવાની તૈયારીમાં. અને ઉત્સાહ એમને બહુ જ છે ફરવા જવાનો. એટલો ઉત્સાહ છે કે એમના ફેસ ઉપર નથી દેખાતો. એમને સપના આવે છે રોજ રાત્રે. હા, એમને રોજ રાત્રે સપના આવે છે કે ક્યારે હું ફરવા જાઉં. હા, એમને રોજ રાત્રે સપના આવે છે. હા, અને એમ ઘરે આવવાની ઉતાવળ પણ બહુ છે એમનો. ઘરે આવવાની ઉતાવળ પણ બહુ છે કે હું ઘર સુનું ના મૂકું, મને મારું કોમ બહુ વાલું છે. હા, એટલે બધું ચાલી રાખે. એટલે હવે હું મારું બાબા નાસ્તો કરીશું. ક્યાં ગયો? ચાલ અહીંયા તારો ટાઈમ થઈ જશે ને એટલે ઊંઘી જવાનું મને. હા, શું કહેવું મારું બાબા? નાસ્તો જ કરવો પડે ને રાત્રે. હા, એટલે કાલે તો અમે આવીશું બસમાં, સ્લીપર બસમાં આવીશું. હા, એટલે કાલનો બ્લોગ તમને છે ને મળી જશે, પણ ઉજ્જૈનનો બ્લોગ તમને મળી જશે બહુ જ જલ્દી. ફૂલ એડિટિંગ સંગાતે છે. ટોટલી વિડીયોની લેન્થ રહેવાની છે બધા બ્લોગની, ટ્રાવેલિંગ બ્લોગની 15 મિનિટ. તો હવે નાસ્તો કરી લઈએ હું ને આરવ શાંતિથી બરોબર. આરવ શું ખાવું છે કહેજે. આરવ બધું પડ્યું છે. આ થેલો આપવા પડ્યો છે, આ થેલો પડ્યો છે. તો હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે શાંતિથી. હવે રાતના વાગ્યા છે 11:30. તો હવે સૂઈ જઈએ. કાલે નીકળવાનું છે ફરવા જવા માટે. એટલે તો પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા. અને આરો પણ હાલ સૂઈ ગયો છે. પહેલાં રૂમમાં જઈને સૂઈ ગયો છે, મસ્તી કરે છે બધા જોડે. એટલે હું અહીંયા બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈશ શાંતિથી. એન્ડ કાલે જેલ બેલ લાવવાની છે માથાની, એટલે લાવીને રાખું તો શું ફટાફટ સારું રહે. બીજું કંઈ નહીં. મને ઊંઘ તો બહુ જ આવે છે, કેમ કે બપોરે ઊંઘ્યો નથી. એટલે બપોરે ખબર નહીં કેમ આજે ઊંઘ ના આવી. એટલે વાળ સરખા સેટ કરાવડાવી દીધા છે. એમ તો ખરાબ નથી લાગતા. પ્લીઝ ખરાબ લાગે તો નીચે કોમેન્ટ કરજો. દાઢી પણ સેટ કરાવી દીધી છે કમ્પ્લીટ, એક નંબર. બાકી બધું તો કમ્પ્લીટ જ છે. બસ હવે કાલે ઉપડવાની તૈયારી છે. બસની રાહ જોઈએ છીએ કે મજા આવી જશે કે શું છે. મજા આવી જવાની છે, અને તમને લોકોને પણ મજા આવી જવાની છે. જેટલા પણ મારા બ્લોગ જોવે છે બધાને મજા આવી જવાની છે. કેમ કે રોજ નવો બ્લોગ લાવીશ, નવી રીલ્સ લાવીશ, એટલે તમને લોકોને આનંદ કરાવી દઈશું. ફૂલ્લી આનંદ, મોજ આવી જશે. બીજું તો કંઈ નહીં. બાકી હવે ઊંઘવાની તૈયારી કરું છું. એટલે સવારે વહેલું ઉઠાય છું. મારું કંઈ પણ પેન્ડિંગ કામ હોય ઘરનું તો એ પતાવી દઉં. કેમ કે 6 વાગે તો મૂકી દેવાનું છે. એટલે 6 વાગે તૈયારી બસની બધી તૈયારી કરી દેવાની છે. એટલે તો 6 વાગે નીકળીશું તો 7 વાગે પહોંચીશું ફેક્ટરી શાંતિથી. એટલે ત્યાં પહોંચીને બિસ્તરા બધા
ઉપર મૂકીને ચડાવી દેવાના છે. પછી સીટ પોતપોતાની મનપસંદ રીતે સીટ લઈ લેવાની છે. સ્લીપર જ છે. હવે મારા જોડે કોણ આવે છે કુટુંબમાંથી એ જોવાનું છે. તો હવે ઊંઘવાની તૈયારી કરીએ શાંતિથી. હાલ ધીરું એટલા માટે બોલું છું કે બહુ અવાજ એ થઈ ગયો છે મારો, એટલે બીજું કોઈ કારણ નહીં, એટલે ધીરું બોલું છું. તો મને તો સખત ઊંઘ આવે છે, પણ આમ રાજી પણ છું કે કાલ ફરવા જવાનું છે, એટલે ઊંઘ પણ નથી આવતી. હાલ ઊંઘ પણ નથી આવતી કે કાલ ફરવા જવાનું છે, એટલે શું કરી, ઊંઘવું તો પડશે ને. ઊંઘીશ નહીં તો વિડીયો કઈથી આવશે કાલ સવારે, એટલે કાલ સવારે સ્ટેમિના ઘટી જશે ઊંઘીશ નહીં તો. પછી કેમ કે બસમાં મારે ઊંઘવું નથી, બધું જોવું છે, મજા કરવી છે, એટલે હાલ જો ઊઠીશ નહીં ને તો પૂરું, સવારે ઉઠી નહીં શકું, શેડ્યુલ મૂકી નહીં શકું, કામ પૂરું નહીં કરી શકું. એટલે હાલ ઊંઘવું બહુ જ જરૂરી છે. એટલે હવે હું શાંતિથી સૂઈ જઈશ બસ. એટલે હવે આ વિડીયોનો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઉં છું, અને હવે સૂઈ જાઉં છું. એટલે સવારે જે બી કામ હોય બધું પૂરું કરી દઉં, શાંતિથી બેસીને બધું જ પેકિંગ કરી દઉં, બધું કમ્પ્લીટ કરી દઉં, એટલે શાંતિથી જવાની મજા પણ આવે. એન્ડ હા, એક વસ્તુ સૂચના, બ્લોગમાં હું અને મારી ફેમિલી જ દેખાશે, બરાબર. બીજા બધા હશે પણ બહુ એટલા બી એમના બ્લોગમાં નહીં લઉં. હું ને મારી ફેમિલી અને આરામ એમ એ સિવાય જ બીજું કોઈ નહીં હોય. બીજા બધા જ હશે પણ હું પોતે હઈશ. તમને બેકગ્રાઉન્ડમાં બધા દેખાશે, પણ કેમ છો, આમ છો ને તેમ છો એ રીતે નહીં દેખાય. એટલું તો ફાઇનલ જ છે, કેમ કે પછી મજા ના આવે. એ તો હું જ જાણું છું અમુક વસ્તુઓ, એટલે તો હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ, કેમ કે મને આંખોમાં ઊંઘ આવે છે અને સૂઈ જાઉં શાંતિથી. એટલે કાલ સવારે તમારા માટે નવો બ્લોગ લઈને આવી શકું શાંતિથી, બરાબર. તો ગુડ નાઇટ, ટેક કેર, બાય. એન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ટોટલી ટ્રીપના તમને વિડીયો મળતા રહેશે અને કમ્પ્લીટલી મળતા રહેશે. તો બરાબર, વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે રોજ નવા વિડીયો આવશે, મજેદાર વિડીયો આવશે, રીલ્સ પણ આવશે, ફોટાસ પણ આવશે ઇન્સ્ટાગ્રામ પર. ઓકે, તો ઇન્સ્ટાગ્રામની આઈડી મારા સેમ ટુ સેમ જ છે, તો ત્યાં જઈને ફોલો કરી લેજો, એટલે તમને મારા રોજ નવા પોસ્ટ દેખાતા મળી જાય. તો હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો ગુડ નાઇટ, ટેક કેર, બાય. ઓકે, જય માતાજી, જય શ્રી રામ, જય મહાકાલ, બાય.